દેસાઈ ઈશ્વર, મારું નામ નૈના છે. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ અંધકારમાં આંખો ખોલવાની, ગરીબીમાં શ્વાસ લેવાની અને બાળપણમાં જ જવાબદારીઓનો બોજ ઉપાડવાની એક વાસ્તવિકતા છે. હું તમને મારા બાળપણની વાર્તા કહેવા જઈ રહી છું, જે મારા ગામના કાચા આંગણાથી શરૂ થઈ હતી. હું મારી મમ્મી સાથે એક ભાડાના રૂમમાં રહેતી હતી. રૂમની દિવાલો ભેજવાળી હતી અને છતમાંથી દરેક વરસાદમાં પાણી ટપકતું, જાણે તે પણ અમારી સાથે રડતી હોય. મારા પપ્પાનું અવસાન થઈ ગયું હતું. હું માત્ર 6 વર્ષની હતી જ્યારે મેં તેમને ગુમાવ્યા. એટલી નાની હતી કે મૃત્યુ શું હોય એ પૂરેપૂરું સમજી શકી ન હતી. બસ એટલું જ જાણતી હતી કે જે ચહેરો હું રોજ જોતી હતી તે એક દિવસ હંમેશા માટે આંખો. પપ્પાના ગયા પછી મમ્મીએ દુનિયા સામે પોતાના આંસુ છુપાવ્યા. તેમણે અમારા નાના જીવનને ટેકો આપ્યો. દરરોજ તે લોકોના ઘરે વાસણ માંજવા, ફ્લોર સાફ કરવા અને કપડાં ધોવા જતી. તેમના હાથ અવારનવાર ફાટી જતા અને આંગળીઓમાં ફોલ્લા પડી જતા, પણ તે એક દિવસ પણ અટકી નહીં. તેમણે મારા માટે હિંમત ભરી. એક દિવસ મેં મમ્મીને પૂછ્યું, મમ્મી, હું પણ સ્કૂલ જાઉં? તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને ધીરેથી બોલ્યા, બેટા, સ્કૂલની ફી ક્યાંથી લાવીશું? પુસ્તકો, કપડાં, ચંપલ બધું જ લેવું પડે છે. આપણા નસીબમાં બસ 2 સમયનું ભોજન માંડ મળે એટલું જ છે. મને તેમની આંખોમાં એક છુપાયેલી શરમ દેખાઈ. જાણે કે હું ભણી શકતી નથી, તે માટે તે પોતાને જ દોષ આપતી હોય. પણ હકીકત એ હતી કે અમારા નસીબમાં કશું જ સરળ નહોતું. જ્યાં તે કામ કરતી ત્યાંથી મહિનાના 3000 રૂપિયા કે ક્યારેક 5000 રૂપિયા મળતા, પણ મહિનો પૂરો થતાં પહેલાં જ પૈસા પૂરા થઈ જતા. ક્યારેક ચોખા ઉધાર લેવા પડતા તો ક્યારેક ઘીને બદલે પાણીથી રસોઈ બનતી. જ્યારે હું લગભગ 10 વર્ષની થઈ ત્યારે હું મમ્મી સાથે 1-2 ઘરોમાં કામ કરવા જવા લાગી. મમ્મી કહેતી કે ઓછામાં ઓછું તને કંઈક શીખવા તો મળશે. મને ઘણું બધું શીખવું હતું, પણ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. હું જ્યાં પણ ગઈ 2 દિવસ પછી એવું કહીને મને કાઢી મૂકી કે આ છોકરી બરાબર કામ નથી કરતી, વસ્તુઓ તોડી નાખે છે અને વાત સાંભળતી નથી. હું વાત સાંભળતી હતી, પણ મારા હાથ નાના હતા, શરીર નાજુક હતું અને સમય મારી વિરુદ્ધ ચાલતો હતો. એક ઘરના માલિકે તો સ્પષ્ટ કહી દીધું, આ છોકરી કામને લાયક નથી. એને કોઈ બીજી જગ્યાએ મોકલી દો. મમ્મી ચૂપચાપ સાંભળી રહી. તેમની નજર મારા ચહેરા પરથી હટીને જમીન પર ચોંટી ગઈ હતી. મને અંદાજ આવી ગયો હતો કે મારી નિષ્ફળતાથી તેમનું દિલ કેટલું તૂટી રહ્યું છે. મેં તેમના ચહેરા પર એ દુઃખ જોયું હતું જે તેમણે ક્યારેય શબ્દોમાં વ્યક્ત કર્યું નહોતું. વારંવાર રાત્રે મમ્મી મારી પાસે બેસીને કહેતી, નૈના, આપણે ક્યારેય અમીર નહીં બની શકીએ, પણ આપણે પ્રામાણિક રહેવું છે. જીવન ગમે તેટલું કઠિન હોય, આપણે હિંમત નથી હારવાની. હું તેમની વાત સાંભળતી, પણ અંદરથી વિચારતી કે આપણે કેટલી વાર હિંમત કરીશું? ક્યાં સુધી આપણે બીજાના દરવાજા પર જઈશું? આપણા નસીબમાં પ્રકાશ ક્યારે આવશે? એક ઉનાળાની રાત હતી. વીજળી પણ ન હતી. હું અને મમ્મી માટીના ફ્લોર પર ખાટલો પાથરીને સૂતા હતા. મમ્મીનો શ્વાસ ભારે લાગતો હતો. મેં તેમનું કપાળ અડ્યું તો તે પરસેવાથી ભીંજાયેલું હતું. મેં કહ્યું, મમ્મી, તમે ઠીક છો? તેમણે જબરદસ્તી હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, બસ થાકી ગઈ છું. કાલ સુધીમાં ઠીક થઈ જઈશ. પરંતુ આવતીકાલ સારી ન હતી. દિવસે દિવસે મમ્મીની તબિયત બગડતી જતી હતી. એક દિવસ મેં તેમનો હાથ પકડીને કહ્યું, મમ્મી, મને પણ કામ પર લઈ જાઓ. હું શીખી જઈશ, મહેનત કરીશ. તેમણે મારો હાથ સખત પકડી લીધો, જાણે કે હું તેમના હાથમાંથી છટકી જઈશ. તે બોલ્યા, તું મારો સહારો છે. તને કંઈ થઈ ગયું તો હું શું કરીશ? પણ હું ભલે હોશિયાર ન હતી, સમજદાર તો બનવા માંગતી હતી. એટલે બીજા દિવસે મમ્મીના ના પાડવા છતાં હું એક બીજા ઘરે ગઈ. તેમણે 2 દિવસ કામ કરાવ્યું અને 3જા દિવસે મને બહાર કાઢી મૂકી. માલિકે કહ્યું, તું નાની છે, તારી હજી રમવાની ઉંમર છે, કામ કરવાની નહીં. મેં મનમાં વિચાર્યું, અમારા નસીબમાં રમત ક્યાં? હું રમતી નથી, હું જીવું છું. તે પણ રોજ મારી મમ્મીના શ્વાસની દોરી સાથે. મમ્મીના શ્વાસ હવે અવારનવાર બગડવા લાગ્યા હતા. પહેલા અઠવાડિયામાં 1 દિવસ તાવ આવતો, પછી બીજા દિવસે, અને પછી એવો સમય પણ આવ્યો કે તે ચૂલો સળગાવતા સળગાવતા એક બાજુ પડી ગઈ. હું તેમની પાસે ભાગીને ગઈ. મમ્મી, તમે ઠીક છો ને? તેમણે ધીમેથી માથું હલાવ્યું, જાણે કહેવા માંગતી હોય કે હા, હું ઠીક છું. પણ તેમની આંખોમાં નબળાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે દિવસથી કંઈક બદલાઈ ગયું. જે મમ્મી દિવસના 10-10 ઘરોમાં કામ કરતી હતી, તે હવે 1-2 ઘરોમાં પણ કામ પૂરેપૂરું કરી શકતી ન હતી. તેમનું શરીર સતત ભારે રહેતું હતું, જાણે કોઈએ બધું લોહી ચૂસી લીધું હોય. તેમને સતત ખાંસી આવતી. મેં તેમને ડૉક્ટર પાસે લઈ જવાની કોશિશ કરી, પણ અમારી પાસે ભાડું પણ ન હતું.
મમ્મીએ ધાબળો ઓઢતા કહ્યું, 2 દિવસ આરામ કરી લઈશ, પછી બધું ઠીક થઈ જશે. પણ તે 2 દિવસ અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાવા લાગ્યા. ઘરમાં ચૂલો પણ એક દિવસ છોડીને સળગતો હતો. હું દિવસ દરમિયાન અહીં ત્યાં ભટકતી રહેતી. ક્યારેક કોઈના ખેતરમાં શાકભાજી શોધવા, તો ક્યારેક કોઈની દુકાન પર, ક્યારેક કોઈના ઘરે ખાવાનું માંગવા. કેટલાક દિવસ તો માંગીને ખાવાનું મળી જતું, પણ પછી તે દિવસો પણ બંધ થઈ ગયા. એક દિવસ હું પાડોશના સવિતા માસીના ઘરે ગઈ. મેં તેમનો દરવાજો ખખડાવ્યો અને તે બહાર આવ્યા. મેં તેમને ધીરેથી કહ્યું, માસી, મમ્મી માટે થોડું દૂધ આપો. તે ખૂબ નબળી થઈ ગઈ છે. તેમણે મારી સામે જોયું અને કહ્યું, નૈના, અમે પણ બીજાના ભરોસે છીએ. રોજ કંઈક આપવું અમારાથી બનશે નહીં. અને દરવાજો બંધ કરી દીધો. હું ખાલી હાથે ચૂપચાપ પાછી ફરી. તે માસી જેમણે મમ્મી સાથે ઘણા વર્ષો સુધી નાસ્તો કર્યો હતો અને જેમની અમે બીમારીમાં મદદ કરી હતી, આજે અમારી જરૂરિયાત પડતા તેમણે આંખો ફેરવી લીધી હતી. મમ્મીનો ચહેરો હવે અંદરની તરફ ઢળવા લાગ્યો હતો. તે વારંવાર શાંત રહેતી અને જ્યારે બોલતી ત્યારે ફક્ત મારી ચિંતા કરતી. કહેતી, નૈના, મને કંઈ થઈ ગયું તો તું એકલી શું કરીશ? મારી પાસે તેમની વાતનો કોઈ જવાબ ન હતો. હું રોજની જેમ તેમના કપાળ પર ભીનું કપડું મૂકતી, તેમના માટે ગરમ પાણીનો ગ્લાસ લાવતી અને દિવસ-રાત પ્રાર્થના કરતી હતી. એક દિવસ મમ્મીની હાલત કંઈક વધારે જ ખરાબ થઈ ગઈ. તેમનો તાવ ઉતરતો જ ન હતો. મોહલ્લામાં જે કોઈ પાસે મદદ માંગી, બધાએ કોઈને કોઈ બહાનું કાઢી દીધું. એક સ્ત્રીએ કહ્યું, તારી માનો ઈલાજ કરાવીશું તો કાલે બીજા આવી જશે. બધાની સેવા કરવી અમારાથી ન થાય. હું રૂમમાં પાછી આવી તો મમ્મી પડખું ફરી રહી હતી. તે પરસેવાથી ભીંજાયેલી હતી અને શરીર ઠંડુ પડતું જઈ રહ્યું હતું. હું એક ક્ષણ માટે તેમની બાજુમાં બેસી ગઈ. પછી એ જ સવાલ જે મમ્મીએ કર્યો હતો તે હવે મારા દિલમાં ગુંજવા લાગ્યો. શું કરીશ જો મમ્મી ન રહી તો? તે જ રાત્રે મમ્મીએ આંખો ખોલી અને ખૂબ ધીમેથી કહ્યું, બેટા, શહેરમાં એક માલિક છે, જ્યોતિજી. તે મને ઓળખે છે. તેમને જઈને મારું નામ કહી દેજે. તે સમજી જશે. તે ખૂબ સારી સ્ત્રી છે અને તને કામ આપી દેશે. મેં મમ્મીનો હાથ પકડી લીધો અને કહ્યું, મમ્મી, તમને આ હાલતમાં છોડીને હું ક્યાંય નહીં જાઉં. તે હસ્યા. તેમની ખૂબ જ હળવી મુસ્કાન હતી, જાણે વર્ષોના થાકમાં પણ તે મને હિંમત આપવા માંગતી હોય કે જો હું ન રહું તો તારું ત્યાં જવું જરૂરી છે. આ એ વાત હતી જે હું સાંભળવા માંગતી ન હતી, પરંતુ મારા દિલમાં એક નિર્ણય થઈ ચૂક્યો હતો. બીજા દિવસે સવારે હું નીકળી કે કદાચ કોઈ દવા કે ખાવાનું મળી જાય, પણ કંઈ ન મળ્યું. જ્યારે પાછી આવી તો મમ્મી બેભાન હતી. મેં મોહલ્લાના 2 છોકરાઓને કહ્યું, મમ્મીને હોસ્પિટલ લઈ જવાની છે. મારી મદદ કરો. તેમાંથી એકે કહ્યું, કેટલા પૈસા આપીશ? અમે મફતમાં કામ કરનારા નથી. તે દિવસે મેં પોતાને ખૂબ નાની અને નકામી અનુભવી, જાણે મારી હેસિયત એક ગંદી ચંપલથી પણ ઓછી હોય. કેટલાક કલાકો પછી મમ્મીએ આંખો ખોલી. તેમના શ્વાસ ખૂબ હળવા થઈ ચૂક્યા હતા. મેં કહ્યું, મમ્મી, તમે કંઈ બોલશો નહીં. હું છું ને તમારી સાથે. પણ તેમની આંખોમાં એક શાંતિ આવી ગઈ હતી, એક વિચિત્ર શાંતિ. તેમણે મારી આંગળી પકડી અને બીજા જ ક્ષણે તેમની આંખો બંધ થઈ ગઈ. તેમની આંગળીની પકડ ઢીલી પડી ચૂકી હતી. મોહલ્લાવાળા બીજા દિવસે આવ્યા. અંતિમ સંસ્કાર થયા. 2-3 સ્ત્રીઓ રડતા કહ્યું, વંશિકા ખૂબ સારી સ્ત્રી હતી, ખૂબ કામ કરતી હતી. કોઈએ પૂછ્યું નહીં કે હવે હું ક્યાં જઈશ. મમ્મીની તસવીર સામે બેસીને હું ઘણીવાર સુધી રડતી રહી. પછી દિલમાં એક સવાલ ઉઠ્યો, હું શહેર જઈશ. જ્યોતિજીને શોધીશ. હું હવે અહીં એક દિવસ પણ રહી શકતી નથી. રાત્રે મેં મારા જૂના કપડાં એક થેલીમાં નાખ્યા. મમ્મીની દવાઓની ખાલી શીશીઓ પણ થેલીમાં નાખી લીધી. મમ્મીની એક તસવીર પણ સાથે લઈ લીધી અને મમ્મીનો અવાજ જે ફક્ત દિલમાં હતો. સવારે થતાં જ હું રિક્ષા પકડવા માટે ચાલી પડી. મમ્મીની નિશાની દિલમાં અને શહેરનું સરનામું ખિસ્સામાં હતું. તે સરનામું જે મમ્મીના જૂના સામાનમાંથી મળ્યું હતું. રિક્ષા ચાલવા લાગી. ગામ પાછળ રહી ગયું. ખેતરો, નાળા, વૃક્ષો, બધું જ પાછળ છૂટતું ગયું. ગાડી જ્યારે શહેરમાં દાખલ થઈ ત્યારે તેનો અવાજ, ગાડીઓનો અવાજ, લોકો, દુકાનો, બધું જ અલગ હતું. મમ્મીએ શહેરની વાર્તાઓ કહી હતી, પણ તે આટલું મોટું અને આટલું ઝડપી હશે તેનો અંદાજ ન હતો. દેસાઈ ઈશ્વર. લગભગ 1 કલાક પછી રિક્ષા એક મોટા બંગલા સામે ઊભી રહી. હું થોડીવાર ત્યાં ઊભી રહી. ઊંચી દિવાલો અને લોખંડના ગેટને જોઈને મારા દિલમાં ગભરાટ થયો. મને લાગ્યું કે આ જગ્યા મારા માટે નથી. ગેટ પર એક ચોકીદાર હાથમાં લાકડી લઈને ઊભો હતો. મેં ધીમેથી તેને કહ્યું, મારે જ્યોતિજીને મળવું છે.
ચોકીદારે મને ધ્યાનથી જોઈ અને પૂછ્યું, તું કોણ છે? મેં જવાબ આપ્યો, હું નૈના છું, વંશિકાની દીકરી. તે અહીં નોકરાણી તરીકે કામ કરતી હતી. તે થોડીવાર ચૂપ રહ્યો, પછી ગેટ ખોલીને અંદર ગયો. હું ત્યાં જ ઊભી રહી, મારા દિલની ધડકન તેજ થઈ ગઈ હતી. 5 મિનિટ પછી તે પાછો આવ્યો અને કહ્યું, માલિકીન તને બોલાવી રહ્યા છે. હું અંદર દાખલ થઈ તો મને લાગ્યું કે હું કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ છું. જમીન સ્વચ્છ હતી, દિવાલો સુંદર હતી, તેના પર સુંદર તસવીરો લટકાવેલી હતી અને દરેક ખૂણામાંથી સુગંધ આવી રહી હતી. મેં ચંપલ દરવાજા પર ઉતાર્યા અને અંદર ગઈ. માલિકીન સોફા પર બેઠા હતા. તે બહુ મોટી ઉંમરના નહોતા. તેમણે ખૂબ સુંદર કપડાં પહેર્યા હતા અને તેમના ચહેરા પર નરમાઈ હતી. તેમણે મને જોતાં જ પૂછ્યું, નૈના? મેં માથું હલાવીને કહ્યું, હું વંશિકાની દીકરી છું. મમ્મી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમણે આંખો બંધ કરી. પછી તેઓ ઊભા થઈને મારી પાસે આવ્યા. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ભગવાન તને હિંમત આપે. તારી મમ્મી ખૂબ મહેનતુ સ્ત્રી હતી. તું અહીં રહે. આ ઘરમાં તને કોઈ તકલીફ નહીં પડે. મેં નમીને તેમના આશીર્વાદ લીધા. પહેલીવાર કોઈએ મને આટલી શાંતિથી જોઈ હતી. માલિકીને ચોકીદારને બોલાવ્યો અને કહ્યું, એને મહેમાનનો રૂમ બતાવી દો અને તેનો સામાન પણ ત્યાં જ રખાવો. રૂમ જોઈને હું ચોંકી ગઈ. સફેદ ચાદર, લાકડાનો પલંગ, દર્પણ અને નાની કબાટ. આ બધું મારા સપનાઓથી પણ વધારે મોટું હતું. સાંજે માલિકીને મને પોતાની સાથે જમવા કહ્યું. હું ખચકાતી હતી તો તેમણે કહ્યું, અહીં તું નોકર નથી, વંશિકાની દીકરી છે. આપણે એક જ રસોડામાંથી જમીએ છીએ. જમવામાં ચોખા, પનીર અને ઘણા પ્રકારના વ્યંજનો હતા. હું ઘણા દિવસો પછી ગરમ રોટલી ખાઈ રહી હતી. તે વારંવાર મને પાણીનો ગ્લાસ આપતા હતા અને જમ્યા પછી કહ્યું, કાલથી થોડા કામ સમજી લેજે. બધું તારા માટે નવું હશે, પણ ધીમે ધીમે બધું શીખી જઈશ. રાત્રે રૂમમાં આવીને હું બેસી રહી. બધી બાજુ શાંતિ હતી, પણ મારા દિલમાં સવાલોનો શોર હતો. આ સ્ત્રી મમ્મીને ઓળખતી હતી, પણ આટલી નરમાઈ મારા માટે રાખતી હતી. સવારે વહેલા દરવાજા પર ટકોર થઈ અને મારી આંખ ખુલી. રૂમ શાંતિપૂર્ણ હતો. બહારથી સૂર્યના કિરણો અંદર આવી રહ્યા હતા. આવો રૂમ મેં પહેલાં ક્યારેય જોયો ન હતો. આ એક નવી સવાર હતી. દરવાજા પર ઊભેલી સ્ત્રીએ કહ્યું, માલિકીને કહ્યું છે કે નાસ્તો કરીને આંગણામાં આવી જજે. મેં ધીમેથી માથું હલાવીને દરવાજો બંધ કરી લીધો. પલંગની બાજુમાં રાખેલા ટેબલ પર સફેદ કપડાનો એક સૂટ રાખેલો હતો. તેના પર એક કાગળ ચોંટાડેલો હતો, જેના પર લખ્યું હતું, આ તારા માટે છે, નૈના. મેં કપડાને સ્પર્શ કરીને જોયા. તે મુલાયમ અને મોંઘા લાગતા હતા. મારા મનમાં ગૂંચવણ હતી કે આ બધી વસ્તુઓ પર મારો હક કેવી રીતે બને છે. પણ માલિકીનના ચહેરાની લાગણી યાદ આવતા મારા દિલને શાંતિ મળી. નાસ્તો કર્યા પછી હું જેવી આંગણામાં પહોંચી, માલિકીન ખુરશી પર બેઠા હતા. તેમના હાથમાં એક પુસ્તક હતું અને સામે કોફીનો કપ હતો. મને જોઈને હસ્યા અને કહ્યું, આ કપડાં તને કેવા લાગ્યા? મેં નજર નીચે રાખીને કહ્યું, ખૂબ સારા છે, પણ મેં તમારી પાસે કંઈ માંગ્યું નથી. તેમણે કહ્યું, કેટલીક વસ્તુઓ મંગાતી નથી, અપાય છે. તું મહેમાન નથી, પણ તારું સ્થાન આ ઘરમાં છે. તું વંશિકાની દીકરી છે, તે ભૂલતી નહીં. તેમના શબ્દોમાં એક અજીબ સ્થિરતા હતી, જાણે કે તે બધું નક્કી કરી ચૂક્યા હોય. તે દિવસે તેમણે મને ઘરના અલગ અલગ ભાગો વિશે વિગતવાર જણાવ્યું. તેમણે કહ્યું કે સામેનો લોન મહેમાનો માટે છે, જમણી બાજુ નાની ઓફિસ છે અને પાછળની તરફ રસોડું બનેલું છે. આંગણામાં લીલું ઘાસ છે, એક ખૂણામાં ચૂલો છે અને બગીચામાં રંગબેરંગી ફૂલો છે. આ કોઈ સામાન્ય બંગલો ન હતો. દરેક વસ્તુ પોતાની જગ્યા પર સ્વચ્છ અને સજાવેલી હતી. હું શાંતિથી બધું જોતી રહી. આ જે દિવાલોના ભાગો છે, ત્યાં કોઈ રહેતું નથી, બસ ક્યારેક ક્યારેક સફાઈ થાય છે, તેમણે ઇશારો કરતા મને જણાવ્યું. સાંજે માલિકીને મને બધા સાથે પોતાની નોકરાણી તરીકે નહીં, પણ એક ખાસ સભ્ય તરીકે ઓળખ આપી. તેમણે કહ્યું, આ નૈના છે. મારી સાથે રહેશે, મારા કામોમાં મદદ કરશે. બાકીના નોકરો જે વર્ષોથી કામ કરી રહ્યા હતા, તેમણે મને વિચિત્ર નજરે જોઈ. કોઈએ કંઈ કહ્યું નહીં, પણ એક અજીબ શાંતિ હતી. રાત્રે માલિકીને ફરી મારા માટે દૂધ મોકલ્યું. રૂમમાં આવેલી નોકરાણીએ કહ્યું, માલિકીન કહે છે કે તને કંઈ પણ જોઈતું હોય તો ખચકાટ વગર જણાવી દેજે. મેં કપ હાથમાં લીધો અને ધીમેથી કહ્યું, આભાર કહેજો તેમને. થોડા દિવસોમાં મેં ઘરની બાબતો સમજવાનું શરૂ કરી દીધું હતું. સવારે નાસ્તા પછી માલિકીન થોડીવાર લાઇબ્રેરીમાં બેસતા. પછી બપોરે બગીચામાં ફરવા જતા
અને સાંજે કોઈ મહેમાનની રાહ જોતા. રાત્રે સંપૂર્ણ શાંતિ છવાઈ જતી. કોઈ અવાજ કે હંગામો નહોતો. હું આશ્ચર્યચકિત હતી કે આટલી મોટી જગ્યાએ તે એકલા કેવી રીતે રહે છે. એક દિવસ તેમણે મને બજાર લઈ જવાનું કહ્યું. ગાડીમાં બેસીને મેં રસ્તો જોયો. શહેરના મોંઘા વિસ્તારોના રસ્તા, કાચની દુકાનો, લોકો સ્ટાન્ડર્ડ કપડાં પહેરેલા હતા. મને લાગ્યું કે હું કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ છું. માલિકીને એક કપડાની દુકાન સામે ગાડી ઊભી રાખી અને કહ્યું, નૈના, તારા માટે કંઈક લેવું છે. મેં તરત જ કહ્યું, મારી પાસે બધું છે, માલિકીન, તમારે ચિંતા ન કરવી જોઈએ. તેમણે હસીને કહ્યું, ચિંતા? કોઈને ઇજ્જત આપવી ચિંતા નથી હોતી. તું તે કપડામાં પોતાને વધુ સારી અનુભવીશ. અને મને દુકાનની અંદર લઈ ગયા. તેમણે મારા માટે 2-3 નવા સૂટ ખરીદ્યા. એક આછા વાદળી રંગનો, બીજો ગુલાબી રંગનો અને ત્રીજો કાળા રંગનો હતો. આ બધા જ સૂટ ખૂબ કિંમતી લાગતા હતા. દુકાનદારે કિંમત જણાવી તો મારા હાથ ધ્રુજી ઉઠ્યા. માલિકીને શાંતિથી ચૂકવણી કરી અને બહાર નીકળી આવ્યા. ઘરે પાછા આવીને હું ઘણીવાર સુધી તે કપડાને જોતી રહી. મને મમ્મી યાદ આવી ગઈ. તે હોત તો કહેતી, જો, નસીબ ક્યારેક અચાનક પલટી જાય છે. થોડા દિવસો પછી માલિકીને મને એક રૂમમાંથી બીજા રૂમમાં ફાઇલ લઈ જવાનું કહ્યું. મેં તે કામ સારી રીતે કર્યું. તેમણે કહ્યું, તું શીખવાવાળી છોકરી છે. મને તારી પાસેથી આશા છે. હું થોડીવાર શાંત રહી. પછી હિંમત કરીને કહ્યું, માલિકીન, તમે મને આટલું બધું કેમ આપી રહ્યા છો? હું તો માત્ર એક નોકરાણીની દીકરી છું. તેમણે મારી સામે જોયું, જાણે એક ક્ષણ માટે વીતી ગયેલા સમયની કોઈ તસવીર તેમના મગજમાં આવી ગઈ હોય. પછી કહ્યું, ક્યારેક ક્યારેક વાતો સમયસર સમજાય છે. હાલ પૂરતું તો બસ તારું ધ્યાન રાખ. તે દિવસ પછીથી તેમણે મને ઘરના હિસાબ કિતાબમાં પણ સામેલ કરવાનું શરૂ કરી દીધું. નાના મોટા નિર્ણયોમાં મારી સલાહ લેવાતી હતી. હું આશ્ચર્યચકિત હતી, પણ ખુશ પણ હતી. તે દિવસોમાં હું એક અજીબ ગૂંચવણમાંથી પસાર થઈ રહી હતી. સવારની ચા, બપોરની શાંતિ, સાંજની રોશની અને રાતની શાંતિ. જ્યોતિજી જાણે દરેક ક્ષણના માલિક હતા. તે ખૂબ ઓછું બોલતા, પણ જ્યારે વાત કરતા તો શબ્દો દિલમાં ઉતરી જતા. હું તેમની નજીક હતી, પણ છતાંય કેટલાક અંતર બાકી હતા. 1 મહિનાથી વધારે થઈ ગયો હતો, પણ તેમના વિશે વધારે કંઈ જાણી શકી ન હતી. ક્યારેક ક્યારેક એવું લાગતું હતું, જાણે કે તે કંઈક કહેવા માંગતા હોય, પણ પોતે જ અટકી જતા. તે જ્યારે બગીચામાં બેસતા તો તેમની આંખો ક્યાંક દૂર જોઈ રહી હોય છે. હું સામે બેઠી હોઉં, પણ તેમની નજરો કદાચ વીતી ગયેલા સમયમાં ક્યાંક અટકી ગઈ હોય છે. એક દિવસ બપોરે તે પોતે મારા રૂમમાં આવ્યા. તેમના હાથમાં કેટલાક નવા કપડાં હતા. તેમણે કહ્યું, આ તારા માટે છે. કાલે હું કેટલાક મહેમાનોને બોલાવી રહી છું. તું પણ તેમની સાથે બેસજે. મેં આશ્ચર્યથી પૂછ્યું, હું મહેમાનો સાથે? તેમણે માથું હલાવ્યું અને કહ્યું, હા, તું આ ઘરનો ભાગ છે, અજાણી નથી. પછી થોડી ક્ષણો માટે શાંત રહીને કહ્યું, હું ઈચ્છું છું કે લોકો તને તે નજરથી જુએ, જે નજરથી હું જોઉં છું. મહેમાનો આવ્યા તો ખરેખર વાતાવરણ બદલાઈ ગયું હતું. 2 સ્ત્રીઓ, 1 પુરુષ અને 2 નાના બાળકો હતા. બધાએ મારી સાથે ખૂબ સારા સ્વભાવથી વાત કરી. માલિકીને મારો પરિચય કરાવતા ફક્ત એટલું કહ્યું કે આ નૈના છે, મારી સાથે રહે છે, મારી દીકરી જેવી છે. આ શબ્દો સાંભળીને એક સ્ત્રીએ કહ્યું, દીકરી તો ખૂબ સુંદર છે તમારી. માલિકીને હસીને મારી સામે જોયું, જાણે કોઈ માતા પોતાની દીકરી પર ગર્વ કરતી હોય. તે ક્ષણોમાં હું તે ભૂલી ગઈ હતી કે ક્યારેક હું એક નાના ગામમાં પથ્થરવાળી જમીન પર મારી મમ્મી સાથે બેસીને રોટલી ખાતી હતી. પણ કેટલાક સવાલો એવા હોય છે જે દરેક ખુશીની ક્ષણમાં મગજના ખૂણેથી ડોકિયા કરવા લાગે છે. તેમના ચહેરાની ઉદાસી, તેમની આંખોની ભીનાશ, તેમના રૂમમાં એકલતા. આટલો મોટો બંગલો, આટલું મોટું દિલ, પણ કોઈ બીજું નહોતું. એક દિવસ મેં હિંમત કરીને પૂછી જ લીધું. તે સોફા પર બેઠા હતા. અખબાર તેમના ખોળામાં હતું અને હું સામે બેસીને તેમના કપડામાં બટન ટાંકી રહી હતી. મેં નજર નીચે રાખીને કહ્યું, માલિકીન, તમારા ઘરમાં કોઈ બીજું રહેતું નથી. તે થોડી અટકી અને પછી અખબાર એક બાજુ મૂકી દીધું. દેસાઈ ઈશ્વર, તે ધીમેથી કહેવા લાગી, મારા 2 બાળકો છે. મેં ચોંકીને તેમની તરફ જોયું, પણ તેમણે નજર ફેરવી લીધી. ન ઈચ્છવા છતાં મેં તેમને સવાલ કર્યો, તો પછી તમારા બાળકો અહીં કેમ રહેતા નથી? માલિકીને ઊંડો શ્વાસ લીધો, જાણે છાતી પરથી કોઈ બોજ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય. તેમણે કહ્યું, તેઓ તેમના પિતા સાથે રહે છે. મેં તેમના પિતાથી છૂટાછેડા લઈ લીધા છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મારા હાથ અટકી ગયા હતા. મેં કોઈ બીજો સવાલ ન કર્યો. તે પોતાના શબ્દોને એક હદથી આગળ ન લઈ ગયા.
થોડીવાર પછી તે પોતે જ બોલવા લાગ્યા, જીવનમાં કેટલાક નિર્ણયો એવા હોય છે જેના પરિણામ આપણે પોતે નથી પસંદ કરતા. બાળકોને તેમના પિતા પાસે છોડવા મારા માટે સરળ ન હતું, પણ કદાચ તે જરૂરી હતું. મેં તેમના ચહેરાને ધ્યાનથી જોયો. તેમની આંખો અખબારના ખૂણામાં અટકી ગઈ હતી, જાણે ત્યાં કોઈ જવાબ છુપાયેલો હોય. બીજા દિવસે સવારે તે શાંત લાગતા હતા. તેમણે નાસ્તો પણ મારી સાથે કર્યો. તેમણે પૂછ્યું, જો તને ભણવાનો મોકો મળે તો તું ભણીશ? મેં તરત જ કહ્યું, જી હા, મને તો ખૂબ મન છે. મારી મમ્મીની એટલી હેસિયત ન હતી. તેમણે કહ્યું, પણ હવે તો કાલથી તારા શિક્ષણની શરૂઆત થઈ જશે. હું એક શિક્ષક બોલાવી લઈશ. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં કહ્યું, પણ તમે મારી વાત પર વિશ્વાસ કેવી રીતે કર્યો? તેમણે કહ્યું, તારી આંખોમાં જે સપનું છે તે નાનું ન હોઈ શકે. તેમનો વ્યવહાર સ્પષ્ટ, નરમ અને વિશ્વાસથી ભરેલો હતો. જ્યોતિજીનો વ્યવહાર મારા માટે કોઈ ચમત્કારથી ઓછો ન હતો. તે મારા દરેક કામને વખાણતા, દરેક ખામીને નરમાઈથી સમજાવતા. તેમનો આ સ્વભાવ મારા માટે અજાણ્યો હતો, પણ હવે ધીમે ધીમે આ બધું મારી દિનચર્યા બનવા લાગ્યું હતું. હું વારંવાર વિચારતી કે એક એવી સ્ત્રી જે પોતે આટલી એકલી છે તે બીજા માટે આટલી નરમ કેવી રીતે હોઈ શકે? મેં ઘણી સ્ત્રીઓ જોઈ હતી જે છૂટાછેડા પછી દુનિયાથી કપાઈ જાય છે અથવા કઠોર બની જાય છે, પણ જ્યોતિજીમાં એક અજીબ નરમાઈ હતી. કદાચ આ તેમના અંદરના ખાલીપણાને છુપાવવાની રીત હતી. એક નવો દિવસ મારા માટે પહેલાથી અલગ થતો જઈ રહ્યો હતો. જ્યોતિજી સાથે રહેતા જે બદલાવ આવ્યો હતો તે માત્ર બહારના કપડાં કે રૂમ સુધી મર્યાદિત ન હતો. મારા દિલની અંદર પણ કંઈક બદલવા લાગ્યું હતું. હવે એક સંતોષ, એક શાંતિ, જાણે વર્ષોની દોડધામ પછી હવે મારા પગ કોઈ નરમ જમીન પર આવીને થંભી ગયા હોય. જ્યોતિજીનો અંદાજ રોજની બાબતોમાં પણ કંઈક એવો હતો કે તે તરત જ મને મમ્મીની યાદ અપાવી દેતા. ફરક માત્ર એટલો હતો કે મમ્મીએ મને તંગીમાં પાડી હતી અને આ સ્ત્રી દરેક સુવિધામાં મારી પરવરિશ કરવા લાગી છે. એક દિવસ બપોરે હું પુસ્તક લઈને આંગણામાં બેઠી હતી. તે લૉનની ખુરશી પર હતા અને હાથમાં કંઈક સીવવાનો સામાન હતો. મેં તેમને જોયા અને પૂછ્યું, માલિકીન, તમે પોતે તમારા કપડા પર કામ કરો છો? તેમણે હસીને જવાબ આપ્યો, ક્યારેક ક્યારેક મન થાય છે હાથ ચલાવવાનું. ખાલી બેસીને શું વિચારું? હું પુસ્તક બંધ કરીને તેમની પાસે આવી ગઈ. મેં કહ્યું, તમે મને જે આ પુસ્તક આપ્યું છે તેમાંથી એકમાં સ્ત્રીઓની વાર્તાઓ હતી. બધાએ ખૂબ દુઃખ સહન કર્યા, પણ તમારા જેવી સ્ત્રીની વાર્તા ન હતી જે બીજાનું દુઃખ વહેંચી લે. તેમણે સીવવાનું અટકાવીને મારી તરફ જોયું અને કહ્યું, દરેક સ્ત્રીની પોતાની વાર્તા હોય છે. કેટલીક વાર્તાઓ લખાય છે, કેટલીક બસ સહન કરાય છે. ક્યારેક ક્યારેક તેમના સ્વભાવથી એવું લાગતું હતું કે તે મારો વીતી ગયેલો સમય ભૂલાવી દેવા માંગે છે. જાણે કે તે ઈચ્છતા હોય કે હું નવા દિવસોના પાયા પર પોતાની ઓળખ બનાવું. પણ મેં ક્યારેય પોતાને તે ઘરની માલિકીન સમજી ન હતી. ન તેમનો વ્યવહાર મને નોકરાણી જેવો લાગવા દેતો હતો, ન દીકરી હોવાનો બોજ નાખતો હતો. માલિકીને મારી પાસે ક્યારેય સવાલ ન કર્યો હતો, ન મારા વીતી ગયેલા સમયની પૂછપરછ કરી હતી, ન મને યાદ અપાવ્યું હતું કે હું ક્યાંથી આવી છું. તેમની આ જ શાંતિ મારા માટે સૌથી મોટો સહારો બની ગઈ હતી. બીજા દિવસે તે બજારથી મારા માટે ચંપલ ખરીદીને લાવ્યા. તેમણે કહ્યું, તારા પગમાં જૂના ચંપલ છે. ચાલતી વખતે અવાજ કરે છે. આ પહેરી લે. મેં તે ચંપલ હાથમાં લીધા અને ધીમેથી કહ્યું, તમે દરેક વાત કેવી રીતે સમજી લો છો? તેમણે કહ્યું, જેણે જિંદગીને અંદરથી જોઈ હોય તે બીજાની તકલીફને બહારથી ઓળખી લે છે. આ તે ક્ષણો હતી જે મારા અંદર એક વિશ્વાસ ભરી રહી હતી કે કદાચ ખરેખર દરેક માણસનું ભાગ્ય માત્ર ગરીબી કે ખુશહાલીથી નહીં, પણ તે લોકો સાથે જોડાયેલું હોય છે જે તેના રસ્તામાં આવે છે. જ્યોતિજી મારી જિંદગીમાં એક એવું પાત્ર બની ચૂક્યા હતા જેમની હાજરી કોઈ સપના જેવી હતી, પણ પગલે પગલે હકીકતને સ્પર્શી રહી હતી. આ ઘર હવે મારા માટે અજાણ્યું ન રહ્યું હતું, પણ કેટલીક જગ્યાઓ હજી પણ એવી હતી જ્યાં શાંતિ કોઈ અંધારાની જેમ છુપાયેલી હોય છે. જ્યોતિજીની દિનચર્યા લગભગ બદલાઈ રહી હતી, પણ છેલ્લા દિવસોથી તેમની આંખોમાં અલગ થાક નજર આવવા લાગ્યો હતો. સવારે તે બગીચામાં ઓછું નીકળતા, સાંજની ચા વારંવાર એકલા પીતા અને રાતનો સમય મોટાભાગે પોતાના રૂમમાં વિતાવતા હતા. એક રાત્રે હું રૂમમાં હતી. મને ઊંઘ આવતી ન હતી. પંખાના અવાજોમાં પણ શાંતિ ન હતી. તરસ લાગી તો હું પાણી લેવા રસોડા તરફ ગઈ. રસ્તામાં માલિકીનના રૂમમાંથી ધીમા ધીમા અવાજો સંભળાઈ રહ્યા હતા. દરવાજો પૂરી રીતે બંધ ન હતો. હું શાંત પગલાંથી ધીમે ધીમે નજીક ગઈ. અંદરથી કોઈના રડવાનો દબાયેલો અવાજ આવી રહ્યો હતો. હું અટકી ગઈ. દિલ ધબકવા લાગ્યું.
દરવાજાની આડમાંથી ડોકિયું કરીને જોયું તો માલિકીન ભગવાન સામે હાથ જોડીને બેઠા હતા. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો, હે ભગવાન, મને માફ કરજે. મેં નૈના પર અત્યાચાર કર્યો છે. મેં તેની માતા પાસેથી તે છીનવી લીધું જે તેનો અધિકાર હતો. હે ભગવાન, મેં તે છોકરીને નોકર બનાવીને રાખી છે જેને માલિકીન બનવું જોઈતું હતું. મારા હાથમાં રહેલો ગ્લાસ જમીન પર પડી ગયો. મારા પગ ત્યાં જ થીજી ગયા. મને કંઈ સમજાયું નહીં. મારું મગજ શાંત થઈ ગયું હતું. માલિકીને મારું નામ લીધું હતું. તેમણે પોતાને ગુનેગાર કહી હતી. પણ કયા અત્યાચારની વાત, કયો અધિકાર? હું ચૂપચાપ પાછી ફરી. રસોડામાંથી પાણી લીધું અને રૂમમાં પાછી આવીને દરવાજો બંધ કરી દીધો. મારી આંખોમાંથી ઊંઘ જાણે બહુ દૂર જતી રહી હતી. મારા હૃદયમાં એક અજીબ કોલાહલ થઈ રહ્યો હતો. અત્યાર સુધી જ્યોતિજીનું વર્તન મારી સાથે માં જેવું રહ્યું હતું. તો પછી આ રાત્રે રડવું, આ માફી, આ પોકાર, આ બધું શું હતું? સવારે તેમની આંખો સૂજી ગઈ હતી, જાણે આખી રાત જાગી રહી હોય. તેમણે હંમેશની જેમ મને ગુડ મોર્નિંગ કહ્યું. મેં પણ રોજની જેમ તેમને જવાબ આપ્યો. પણ અંદરથી બધું બદલાઈ ગયું હતું. આખો દિવસ હું તેમની સાથે વાત કરતી રહી, પણ મારા હૃદયમાં સવાલોનું તોફાન હતું. હું ઘણીવાર તેમની નજીક જઈને પૂછવા માંગતી હતી કે તેમણે રાત્રે એવું કેમ કહ્યું હતું, પણ હિંમત ન થઈ. કેટલાક સવાલ એટલા ભારે હોય છે કે જીભ સાથ આપતી નથી. રૂમમાં આવીને ફરી વિચાર્યું, શું એવું શક્ય છે કે મારો અને આ બંગલાનો કોઈ સંબંધ હોય? શું મારું અહીં આવવું કોઈ અકસ્માત નહોતો? જ્યોતિજીએ રાત્રે જે શબ્દો કહ્યા હતા તે ક્યાંક સાચું તો નહોતું છુપાવતા? બપોરે તે સોફા પર ઊંડા વિચારમાં બેઠા હતા અને એક પુસ્તક વાંચી રહ્યા હતા. હું તેમની સામે બેસીને સફાઈ વિશે પૂછ્યું, જેથી તે રોજિંદા વાતચીત જેવું લાગે. તેમણે માથું હલાવીને કહ્યું કે નૈના, આજે સાંજે દાદર ધોઈ નાખજે અને પાછળના આખા પોર્શનની સફાઈ કરી લેજે. હું થોડીવાર તેમના અંદાજને જોતી રહી. એક ક્ષણ માટે મન થયું કે તેમનો હાથ પકડીને પૂછું કે તમે મારી સાથે કયો અત્યાચાર કર્યો છે, પણ જીભમાંથી કંઈ ન નીકળ્યું. રાત્રે ફરી એ જ શાંતિ હતી. આ વખતે હું જાણી જોઈને મોડે સુધી જાગી રહી હતી. માલિકીનના રૂમની લાઇટ મોડી રાત સુધી ચાલુ રહી. દરવાજો બંધ હતો, પણ અંદરની શાંતિમાં એ જ પ્રાર્થના, એ જ પોકાર અને એ જ ગડગડાટ હતી. મને બધું સંભળાઈ રહ્યું હતું જે મેં ગઈ રાત્રે સાંભળ્યું હતું. હું ફરીથી આ મૂંઝવણમાં ફસાઈ ગઈ હતી. જ્યોતિજી તે સ્ત્રી હતી જેમણે મને ઇજ્જત આપી હતી, મારા માટે કપડાં ખરીદ્યા હતા, મારા શિક્ષણ વિશે વિચાર્યું હતું અને મને માં જેવો પ્રેમ આપ્યો હતો. તો પછી આ રાત્રે રડવું, પોતાને જાલિમ કહેવું, આ બધું તેમની શાંતિપૂર્ણ જિંદગીનો કયો પાસું છે જે હું નથી જાણતી? થોડા દિવસો આ જ મૂંઝવણમાં વીતી ગયા. માલિકીન જેવી હતી તેવી જ હતી, તે જ નરમાશ અને તે જ મહેરબાની, પણ હું બદલાઈ ગઈ હતી. મારા હૃદયમાં એક સવાલ વારંવાર જન્મ લઈ રહ્યો હતો, પણ તેનો જવાબ ક્યાંય નહોતો. એક સાંજે મેં તેમના માટે ચા બનાવી અને લોન્જમાં આવી તો તે કંઈક વિચારી રહ્યા હતા. મેં કપ ટેબલ પર મૂક્યો તો તે ચોંકી ગયા. તેમણે કહ્યું, નૈના, કંઈ કહેવા માગે છે? મેં તેમની સામે જોયું. મારી આંખોમાં સવાલોનો ભાર હતો, પણ પછી મેં પલકો ઝુકાવી લીધી. મેં કહ્યું, ના માલિકીનજી, કંઈ નહીં. તેમણે થોડી ક્ષણો પછી કહ્યું, ક્યારેક ક્યારેક આપણે જે કહેવા માગીએ છીએ તે માત્ર સમય જ સમજે છે, અને જ્યારે સમય આવશે ત્યારે તે જાતે જ સાફ થઈ જશે. આ શબ્દો કદાચ અકસ્માતથી કહેવાયા હતા, પણ મારા હૃદય પર ઊંડો નિશાન છોડી ગયા. તે રાત્રે મેં વિચાર્યું કે જ્યોતિજી કોઈ સામાન્ય સ્ત્રી નથી. તેમની અંદર કોઈ એવી કહાની છુપાયેલી છે જેને તે ક્યારેય જીભ પર નથી લાવી, અને હું કદાચ આ જ કહાનીનો એક ભાગ છું, જેનું એક પાનું મેં રાત્રે પોકારમાં સાંભળી લીધું હતું. પણ બાકીના પાના હજી બંધ હતા, ખબર નહીં તે ક્યારે ખુલશે. થોડા દિવસોમાં તેમનું દિનચર્યા બદલવા લાગી. સવારે વહેલા ઉઠવાનું કામ બની ગયું હતું. આખો દિવસ રૂમમાં બંધ રહેવું રોજની આદત બની ગઈ. ઘરનો દરેક ખૂણો થોડી મૂંઝવણમાં હતો, પણ કોઈના એટલામાં હિંમત નહોતી કે તેમને પૂછે કે ઠીક છે કે નહીં. એક સાંજે તેણે મને નજીક બોલાવીને કહ્યું, નૈના, કાલે ઘરના કોઈ કામમાં ન કરાવી શકીશ? બસ શાંતિથી રહેજે. મેં પૂછ્યું, તમારી તબિયત તો ઠીક છે ને? તે શાંત થઈ ગઈ. થોડી ક્ષણો તેણે ધીમેથી કહેવા લાગી, બસ મન થઈ રહ્યું છે કે કાલે કંઈ ન થાય, બસ શાંતિ હોય. તેની વાત સામાન્ય ન હતી. હું તેની વાત કરવાની રીત ઓળખવા લાગી હતી. તે કંઈક છુપાવી રહી હતી, કદાચ કંઈક નક્કી કરી ચૂકી હતી, પણ તેમ છતાં મેં આગળ કંઈ ન પૂછ્યું. રાત્રે મોડે સુધી તેના રૂમની લાઇટ ચાલુ રહી. હું ઘણીવાર તેને જોતી રહીને અંદરથી ક્યારેક કોઈ અવાજ આવતો તો ક્યારેક સંપૂર્ણ શાંતિ છવાઈ જતી હતી. પછી એક સમય એવો આવ્યો જ્યારે લાઇટ બંધ થઈ ગઈ.
જાણે કોઈના હૃદયમાં બહાર સમેટી લીધો હોય. સવારે મેં દરવાજો ખટખટાવ્યો પણ કોઈ જવાબ ના આવ્યો. મેં 2 વાર દરવાજો ખટખટાવ્યો પછી ચોકીદારે અવાજ આપ્યો. અમે બંને દરવાજો ખોલ્યો. માલિકન તેના પલંગ ઉપર સૂતી હતી. ચાદર તેના શરીર ઉપર વ્યવસ્થિત હતી અને ચહેરા ઉપર સંપૂર્ણ શાંતિ હતી. આંખો બંધ હતી અને હોઠ ઉપર અવળું સ્મિત હતું. ચોકીદારે હાથ લગાવીને જોયું, પછી પાછળ હટી ગયો. તેણે કહ્યું, નૈના મેડમ, માલિકાની નથી રહી. આ સાંભળીને મારો શ્વાસ રૂંધાઈ ગયો. હું તેના પગમાં બેસી ગઈ. માલિકન, ઉઠો ને, ચા તૈયાર છે. મેં કહ્યું, ઉઠો માલિકન, મોડું થઈ રહ્યું છે. મારો અવાજ મને પોતે અજાણ્યો લાગી રહ્યો હતો, પણ તે જ ન જાગી. આ સમાચાર આખા ઘરમાં ફેલાઈ ગયા. નોકરાણીનો હિંચકી, નોકરોનો મૌન અને મારા હૃદયનું મૌન બધું જાણે એક જ ક્ષણમાં થઈ ગયું હોય. શહેરમાં કેટલાક જાણીતા લોકોએ પણ જાણ કરવામાં આવી. તેમનો જૂનો વકીલ, કેટલાક જૂના નોકરો અને 2 લોકો તેમને હંમેશા દૂર રાખ્યા હતા. આજે તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ ગયા હતા. મેં માલિકન બાળકોને પહેલીવાર જોયા. તેના ચહેરા ઉપર તે જ ચમક હતી, તે જ નિશાની હતી કે જે માલિકનમાં હતા, પણ આંખોમાં અજાણી હતી. છોકરાની ઉંમર લગભગ 15 વર્ષની અને છોકરીની કદાચ 17 વર્ષની હશે. તે બંને ચૂપચાપ ઊભા ન રહ્યા. ન કોઈની સાથે વાત કરી હતા કે ન કોઈ સવાલ હતો. અંતિમ સંસ્કાર પૂર્ણ થયા. લોકોએ માલિકનની તારીફ કરીને બસ બધું સંભળાવીને વિચારી રહી કે એ સ્ત્રી જે આટલી શાંત હતી, આટલી પ્રાર્થનાઓ કરતી હતી, તે કેમ આટલી તડપતી રહી હતી. એવો કયો રાજ હતો જેણે અંતિમ ક્ષણ સુધી બેચેની કરી રહ્યો હતો. રાત્રે રૂમમાં આવીને તે તેના પલંગની ચાદર વ્યવસ્થિત કરી, તેનું ઓશીકું સમેટી લીધું અને તેની છેલ્લી પ્રવેશનું ચંપલ ખૂણામાં મૂકી દીધું. મેં ડ્રોઅર ખોલ્યું તો અંદર એક ડાયરી હતી. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હું તેને ખોલવાની હિંમત પણ નહોતી કરી શકી. મારી નજર બારીની બહાર લોન ઉપર પડી. ત્યાં ઝૂલો હવામાં હલી રહ્યો હતો. કદાચ કોઈ અદૃશ્ય અયાસી તેના ગયા પછી શાંત એક નવી અજીબ બની ગઈ હતી. હવે આ ઘરમાં માત્ર હું અને તે હજી સંપૂર્ણ ખુલ્લી ન હતી. માલિકાના અંતિમ સંસ્કારના બીજા દિવસે બંગલાની હવા બદલાઈ ગઈ હતી. આંગણામાં ખુરશીઓ ગોઠવાઈ આવી હતી. મહેમાનો માટે ચાનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને અંદર ડ્રોઈંગ રૂમમાં કેટલાક ચહેરાનું સ્વાગત થયું હતું. તેમણે આ ઘરની દહેજની વર્ષો સુધી જોયા ન હતા. મેં લોનમાં એક બાજુ બેસી હતી, જ્યાં માલિકા અવારનવાર સાંજની ચા પીતી હતી. તેનો તે પ્રિય કપ હજી ટ્રેમાં મૂકતો હતો અને જે ગઈ રાતની કોઈને હાથ લગાવ્યો પણ ન હતો. બપોર થતાં જ 2 ગાડીઓ ગેટ બહાર ઊભી રહી. એકમાંથી તે છોકરો અને છોકરી ઉતર્યા જેમણે મેં ગઈકાલે અંતિમ સંસ્કારમાં જોયા હતા. તેમની સાથે એક માણસ પણ હતો, જેના કપડાં સાફ અને અંદાજ સામાન્ય હતો. ચોકીદારે જણાવ્યું કે વકીલ, આ વકીલ સાહેબ છે. માલિકને જૂના પરિવેશના બધા ડ્રોઈંગ ઊભા કરી અને ભેગા થયા. હું દરવાજાની નજીક રહેલા સોફા ઉપર બેઠી રહી અને મારી હાજરી પર કોઈને વાંધો ન ઉઠાવ્યો. કદાચ એટલા માટે કે કારણ કે માલિકની છેલ્લા દિવસોમાં હું તેના સૌથી નજીક વ્યક્તિ હતી. વકીલ સાહેબે એક સામાન્ય કવર ખોલ્યું અને કાગળો કાઢીને ટેબલ ઉપર મૂકી દીધા. તેના શબ્દો માપેલા હતા. મિસ જ્યોતિ વર્માએ તેમના મૃત્યુના થોડા દિવસ પહેલા એક કાનૂની વસિયત તૈયાર કરાવી હતી, જેની કોપી મારી પાસે છે અને અસલ રજિસ્ટરમાં જમા છે. રૂમમાં હળવી ચર્ચા થવા લાગી. માલિકના દીકરા તરત જ કહ્યું, અમે જાણીએ છીએ કે કદાચ કોઈ રકમ ટ્રસ્ટને આપવા માંગતી હશે, પણ મિલકત ઉપર અમારો કોઈ હક છે. વકીલે નજર ઊંચી કરીને છોકરા તરફ જોયું અને કહેવા લાગ્યા, તમે ચોક્કસ સાંભળશો કે તમને શું નિર્ણય કર્યો છે. પછી તેણે પોતાના તીવ્ર અજામાં વસિયતનામું વાંચવાનું શરૂ કર્યું. દરેક શબ્દ સ્પષ્ટ હતો, દરેક લાઈન સચ્ચાઈ બોલી રહી હતી. હું જ્યોતિ વર્મા મારા સંપૂર્ણ હોશ અને હવાસમાં આ વસિયત તૈયારી કરાવું છું. મેં મારી બધી મિલકત અને મારું બધું જ. વકીલે એક ક્ષણ માટે અટકી મારી તરફ જોયું, પછી ફરીથી વાંચવાનું શરૂ કર્યું. મારી ઈચ્છા મુજબ હું મારી બધી મિલકત અને મારું બધું જ વસંતની દીકરી નૈનાના નામે કરું છું, જે મારી સાથે રહે છે, મારી સેવા કરે છે અને જેના સાથે મારા જૂના કર્મોનો હિસાબ જરૂરી છે. મારા 2 બાળકો છે જે મારા નિર્ણયોથી વાપેક નથી, પણ આ મારો પૂરો અંતિમ સંસ્કારનો નિર્ણય છે. રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી.
માલિકની દીકરી આશ્ચર્યથી વકીલ તરફ જોયું અને કહેવા લાગી, શું મતલબ નૈના? કોણ છે? નૈના નોકરાણીની દીકરી. વકીલ સાહેબે સામાન્ય અંદાજમાં કહ્યું, જી હા, તે જ નૈના. માલિકને બધા કાનૂની દસ્તાવેજો ઉપર સહી કરાવી દીધી. તેના દીકરાએ ખુરશી ઉપરથી ઊભા થઈને કહ્યું, આ અમારી સાથે છેતરપિંડી છે. અમારી માં ક્યારે આવો એ નિર્ણય કરી ન શકે. વકીલ સાહેબે કહ્યું, આ નિર્ણય તેમણે સંપૂર્ણપણે હોશમાં કર્યો છે અને તેમણે શાસકીયમાં સહી છે. જો તમે ઈચ્છો તો અદાલતમાં જઈ શકો છો, પણ તેનાથી આ પરિણામ બદલાશે નહીં. વકીલની વાત સંપૂર્ણપણે સાચી હતી. હું મારી જગ્યાએ ચૂપચાપ બેસી રહી હતી. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું, પણ જીભ સંપૂર્ણપણે શાંતિ હતી. આ એક ક્ષણ હતી. મેં ક્યારેય વિચાર્યો ન હતો કે માલિકની દીકરી એક ઝાટકે ટેબલ ઉપર રાખેલા કાગળો સમેટી લેવાનો પ્રયાસ કર્યો. પણ વકીલે હાથ રોકીને કહ્યું, આ કાનૂની દસ્તાવેજો છે અને તેમને અડી ન શકો. છોકરાએ કહ્યું, તો અમારી માએ અમને કંઈ નથી આપ્યું? વકીલે એક નજર તેના ઉપર નાખીને કહ્યું, તમારા બંનેના ઉછેરની જવાબદારી તમારા માતા પિતાએ સંભાળી હતી અને તેમની મિલકતનો ભાગ અલગથી થઈ ચૂક્યો હતો. તમારી માની અંગત મિલકત માત્ર અને માત્ર નૈનાના નામે થઈ ગઈ છે. માલિકની બંને બાળકો ચૂપ રહ્યા હતા. તેમના આંખોમાંથી આઘાત અને ગુસ્સો હતો. તે કંઈ પણ કહ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગયા. હું દરવાજે તરફ જોતી રહી જ્યાં તે થોડીક ક્ષણો પહેલા ઊભા હતા. વકીલે મારી પાસે આવીને એક કવર આપ્યો અને કહેવા લાગ્યો, આ દસ્તાવેજો તમારા નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉતાવળોમાં કોઈ પણ નિર્ણય ન લેતા મેં કવર પકડી લીધું હતું, પણ મને સમજાતું ન હતું કે આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે. જ્યોતિજીએ કેમ અને કેવી રીતે બધું કર્યું. સાંજ સુધી આખો બંગલો કરી શાંતિમાં ડૂબાઈ ગયો હતો. મેં થોડી અવાજ પહેલા જ રૂમમાં હતો. હવે ભૂતકાળના પડદા જેવું લાગી રહ્યું હતું. રૂમમાં આવીને મેં દરવાજો બંધ કરી લીધો. માલિકાનીના ફોટા નજર પડી જે ટેબલ ઉપર રાખેલો હતો. મેં ધીમેથી કહ્યું, તમે તો કહ્યું હતું કે સમય આવશે તો બધું સાફ થઈ જશે, પણ હવે તો વધુ સવાલો ઊભા થઈ ગયા છે. માલિકાને ચાલી ગઈ, પણ તેના નિર્ણયો મારી સાથે એક ભારે રહસ્યમય ઊભો રહ્યો હતો. હું બસ શાંતિથી આ રહસ્યમાં વજન નીચે દબાવતી રહી હતી. માલિકાની મૃત્યુના વસિયતમાં જાહેરાતમાં થોડા દિવસો વીતી ગયા હતા, પણ બંગલાની હવા હજી પણ ભારે હતી. કાનૂની કાર્યવાહી ચાલુ હતી અને નૈના પણ હજુ તે જ હતી. તે નામની સાથે મિલકતની વારસાદ કરતી હતી. મેં કોઈ કાગળ ઉપર સહી કરી કે કંઈ ન સ્વીકારી હતું, પણ લોકો હવે મને નવા નામથી બોલાવવા લાગ્યા હતા. ચોકીદાર મને માલિકાની કહીને બોલાવતો હતો. બધી નોકરાણીઓ માથું ઝુકાવીને મારી સાથે રહેતી હતી. મેં બધાનું વર્તન બદલાઈ ગયું હતું, પણ હું તે જ હતી. બસ એક ઊંડી શાંતિ મારા અંદર ઉતરતી રહી હતી. આ શાંતિ દરમિયાન મેં એક અજીબ વાત શરૂ થઈ. એક સવારે મારા હાથની કાંડા ઉપર હળવું નિશાન આવી ગયું હતું. વિચાર્યું કે કોઈક સામાન્ય કોલી હશે, પણ બીજા દિવસે ફોલીની જગ્યાએ એક નાનો ફોલ્લો ઉભરી આવ્યો હતો. નરમ, ચમકદાર અને જાતે પાણીથી ભરેલો હોય. તે ચૂપચાપ દુપટ્ટાથી ફોલ્લો સાફ કરી દીધો, પણ તે જ ફોલ્લો 2માં બદલાઈ ગયો, પછી 2માંથી 5માં થઈ ગયા, અને પછી થોડા દિવસોમાં મારો જમણો હાથ તે ફોલ્લાઓથી ભરાઈ ગયો હતો. આ શું થઈ રહ્યું છે મારી સાથે? હું અરીસામાં પોતાને પછીથી પૂછી રહી હતી, પણ જવાબ આપવા વાળું કોઈ ન હતું. મેં નજીકના ડૉક્ટરને બતાવ્યું. તેણે દવા લખી આપી અને થોડા દિવસો દવાઓ ચાલી. કેટલાક લોશન લગાવ્યા, પણ આ બધું એનર્જી અટકી ન હતી રહી. ફોલ્લાઓ એટલા ઓછા ન થયા, ઉલટા તે ગરદન અને પેટ સુધી પહોંચવા લાગ્યા. એક દિવસ જ્યારે હું સવારે અરીસા સામે ઊભી હતી, તો મારા ચહેરાના કિનારે એક નાનો નિશાન ઉભરી આવ્યો હતો. માલિકન વગર આ બંગલો બધું ડરામણું લાગવા લાગ્યો હતો. હું તેના રૂમ તરફ જતી દરવાજો જાતે જ બંધ કરી દેતો હતો. હજી અંદર શ્વાસ લઈ રહ્યો હોય. હું રાત્રે અવારનવાર તેની સુંગત અનુભવતી. તે તેના કપડામાં આવતી હતી. હું તેને સુંગત સાથે મારી બેચેની પણ વધવા લાગી હતી. ફોલ્લાઓ દિવસ બાદ દિવસ વધતું જઈ રહ્યા હતા, અને પછી એક દિવસ એવો આવ્યો કે હું શાંત ન રહી શકી. પછી રિક્ષા એક મોટા બંગલા સામે ઊભી રહી. હું થોડીવાર ઊભી રહી. દિવાલો ઊંચી હતી અને ગેટ લોખંડનો હતો, જેમાં એક મોટી જાળી બનેલી હતી.
મારા દિલમાં ગભરાટ થયો. આ જગ્યા મારા માટે નહોતી. ગેટ પર એક ચોકીદાર હાથમાં લાકડી લઈને ઊભો હતો. મેં ધીમેથી કહ્યું, મારે જ્યોતિજીને મળવું છે. ચોકીદારે મને ધ્યાનથી જોઈ અને પૂછ્યું, તું કોણ છે? મેં કહ્યું, હું નૈના છું, વંશિકાની દીકરી. તે તેમની નોકરાણી હતી. તે થોડીવાર ચૂપ રહ્યો, પછી ગેટ ખોલીને અંદર ચાલ્યો ગયો. હું ત્યાં જ ઊભી રહી. મારા દિલની ધડકન તેજ થઈ ચૂકી હતી. 5 મિનિટ પછી તે પાછો આવ્યો અને કહેવા લાગ્યો, માલિકીન તને બોલાવી રહ્યા છે. હું અંદર દાખલ થઈ, જાણે કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ હોઉં. જમીન સ્વચ્છ હતી, દિવાલો સુંદર હતી, જેના પર તસવીરો લટકી રહી હતી અને દરેક ખૂણેથી સુગંધ આવી રહી હતી. મેં મારા ચપ્પલ દરવાજા પર ઉતારીને અંદર પગ મૂક્યો. માલિકીન સોફા પર બેઠા હતા. તે બહુ મોટી ઉંમરના લાગતા નહોતા અને તેમણે ખૂબ સુંદર કપડાં પહેર્યા હતા. તેમના ચહેરા પર નરમાઈ હતી. મને આવતા જોઈને તેમણે ધ્યાનથી પૂછ્યું, નૈના? મેં હામાં માથું હલાવીને કહ્યું, હું વંશિકાની દીકરી છું. મમ્મી હવે આ દુનિયામાં નથી રહી. તેમણે આંખો બંધ કરી. પછી ઊભા થઈને મારી નજીક આવ્યા, મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ઉપરવાળો તને ધીરજ આપે. તારી મમ્મી ખૂબ મહેનતી સ્ત્રી હતી. તું અહીં રહે. આ ઘરમાં તને કોઈ તકલીફ નહીં થાય. મેં ઝૂકીને તેમના આશીર્વાદ લીધા. પહેલીવાર કોઈએ મને આટલી શાંતિથી જોઈ હતી. માલિકીને ચોકીદારને બોલાવ્યો અને કહ્યું, એને મહેમાનવાળો રૂમ બતાવી દો અને તેનો સામાન પણ ત્યાં જ રખાવી દો. રૂમ જોઈને હું ચોંકી ગઈ હતી. સફેદ ચાદર, લાકડાનો પલંગ, દર્પણ અને નાની કબાટ. આ બધું મારા સપનાઓથી પણ વધારે સુંદર હતું. સાંજે માલિકીને મને પોતાની સાથે જમવા કહ્યું. હું ખચકાતી હતી તો તેમણે કહ્યું, અહીં તું નોકર નથી, વંશિકાની દીકરી છે. આપણે એક જ રસોડામાંથી ખાઈએ છીએ. જમવામાં ભાત, પનીર અને બીજા ઘણા પ્રકારના વ્યંજન હતા. હું ઘણા દિવસો પછી ગરમ રોટલી ખાઈ રહી હતી. તે વારંવાર પાણીનો ગ્લાસ આપતા જતા હતા. જમ્યા પછી તેમણે કહ્યું, કાલથી થોડા કામ સમજી લેજે. બધું તારા માટે નવું હશે, પણ ધીમે ધીમે બધું શીખી જઈશ. રાત્રે રૂમમાં આવીને હું બેસી રહી. બધું શાંત હતું, પણ મારા દિલમાં સવાલોનો શોર હતો. મમ્મીની ઓળખાણ હતી આ સ્ત્રી, પણ મારા માટે આટલી નરમાઈ રાખીને બસ કામ કરાવતી હતી. સવારે વહેલા દરવાજા પર ટકોર થઈ તો મારી આંખ ખુલી. રૂમ શાંતિપૂર્ણ હતો. બહારથી સૂર્યના કિરણો અંદર આવી રહ્યા હતા. મેં આવો રૂમ પહેલાં ક્યારેય જોયો નહોતો. એક નવી સવાર જોઈ હતી. દરવાજા પર ઊભેલી સ્ત્રીએ કહ્યું, માલિકીને કહ્યું છે, નાસ્તો કરીને આંગણામાં આવી જજે. મેં ધીમેથી માથું હલાવીને દરવાજો બંધ કરી લીધો. પલંગની બાજુમાં રાખેલા ટેબલ પર સફેદ કપડાનો એક સૂટ રાખેલો હતો. તેના પર એક કાગળ ચોંટાડેલો હતો, જેના પર લખ્યું હતું, આ તારા માટે છે, નૈના. મેં કપડાને સ્પર્શ કરીને જોયા. તે મુલાયમ અને મોંઘા લાગતા હતા. મારા દિલમાં એક મૂંઝવણ હતી કે આ બધી વસ્તુઓ પર મારો હક કેવી રીતે બને, પણ માલિકીનના ચહેરાની લાગણી યાદ આવતા દિલ માની પણ જતું હતું. નાસ્તો કર્યા પછી જેવી હું આંગણામાં પહોંચી, માલિકીન ખુરશી પર બેઠા હતા. તેમના હાથમાં એક પુસ્તક હતું અને સામે કોફીનો કપ હતો. મને જોઈને તે હસ્યા અને કહેવા લાગ્યા, આ કપડાં તને કેવા લાગ્યા? મેં નજર નીચે રાખીને કહ્યું, ખૂબ સારા છે, પણ મેં તમારી પાસે કંઈ માંગ્યું નથી. તેમણે કહ્યું, કેટલીક વસ્તુઓ મંગાતી નથી, અપાય છે. તું મહેમાન નથી, પણ તારું સ્થાન આ ઘરમાં છે. તું વંશિકાની દીકરી છે, તે ભૂલતી નહીં. તેમના શબ્દોમાં એક અજીબ સ્થિરતા હતી, જાણે કે તે બધું નક્કી કરી ચૂક્યા હોય. તે દિવસે તેમણે મને ઘરના અલગ અલગ ભાગો વિશે વિગતવાર જણાવ્યું. તેમણે કહ્યું કે સામેનો લોન મહેમાનો માટે છે, જમણી બાજુ નાની ઓફિસ છે અને પાછળની તરફ રસોડું બનેલું છે. આંગણામાં લીલું ઘાસ, એક ખૂણામાં ચૂલો અને બગીચામાં રંગબેરંગી ફૂલો હતા. આ કોઈ સામાન્ય બંગલો નહોતો. દરેક વસ્તુ પોતાની જગ્યા પર સ્વચ્છ અને સજાવેલી હતી. હું શાંતિથી બધું જોતી હતી. આ જે દિવાલના ભાગો છે, ત્યાં કોઈ રહેતું નથી, બસ ક્યારેક ક્યારેક સફાઈ થાય છે. તેમણે ઇશારો કરતા મને જણાવ્યું. સાંજે માલિકીને મને બધા સાથે નોકરાણી તરીકે નહીં, પણ એક ખાસ સભ્ય તરીકે પરિચય કરાવ્યો. તેમણે કહ્યું, આ નૈના છે, મારી સાથે રહેશે, મારા કામોમાં મદદ કરશે. બાકીના નોકરો, જે વર્ષોથી કામ કરી રહ્યા હતા, તેમણે મને વિચિત્ર નજરથી જોયું. કોઈએ કંઈ કહ્યું નહીં, પણ એક અજીબ શાંતિ હતી. રાત્રે માલિકીને ફરી મારા માટે દૂધ મોકલ્યું. રૂમમાં આવેલી નોકરાણીએ કહ્યું, માલિકીન કહે છે કે તને કંઈ પણ જોઈતું હોય તો ખચકાટ વગર જણાવી દેજે. મેં કપ હાથમાં લીધો અને ધીમેથી કહ્યું, આભાર કહેજો તેમને. થોડા દિવસોમાં મેં ઘરની બાબતો સમજવાનું શરૂ કરી દીધું હતું. સવારે નાસ્તા પછી માલિકીન થોડીવાર લાઇબ્રેરીમાં બેસતા.
પછી બપોરે બગીચામાં ફરવા જતા અને સાંજે કોઈ મહેમાનની રાહ જોતા. રાત્રે સંપૂર્ણ શાંતિ છવાઈ જતી હતી. કોઈ હંગામો કે અવાજ નહોતો. હું આશ્ચર્યચકિત હતી કે આટલી મોટી જગ્યાએ તે એકલા કેવી રીતે રહે છે. એક દિવસ તેમણે મને બજાર લઈ જવાનું કહ્યું. ગાડીમાં બેઠી તો મેં રસ્તો જોયો. શહેરના મોંઘા વિસ્તારો, કાચની દુકાનો અને લોકોએ સ્ટાન્ડર્ડ કપડાં પહેર્યા હતા. મને લાગ્યું કે હું કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ છું. માલિકીને એક કપડાની દુકાન સામે ગાડી ઊભી રાખી અને કહ્યું, નૈના, તારા માટે કંઈક લેવું છે. મેં તરત જ કહ્યું, મારી પાસે બધું છે, માલિકીન, તમારે ચિંતા ન કરવી જોઈએ. તે હસીને બોલ્યા, ચિંતા? કોઈને ઇજ્જત આપવી ચિંતા નથી હોતી. તું તે કપડામાં પોતાને વધુ સારી અનુભવીશ. અને મને દુકાનની અંદર લઈ ગયા. તેમણે મારા માટે 2-3 નવા સૂટ ખરીદ્યા. એક આછા વાદળી રંગનો હતો, બીજો ગુલાબી રંગનો અને ત્રીજો કાળા રંગનો હતો. આ બધા સૂટ ખૂબ કિંમતી લાગતા હતા. દુકાનદારે કિંમત જણાવી તો મારા હાથ ધ્રુજવા લાગ્યા. માલિકીને શાંતિથી ચૂકવણી કરી અને બહાર નીકળી આવ્યા. ઘરે પાછા આવીને હું ઘણીવાર સુધી તે કપડાને જોતી રહી. મને મમ્મી યાદ આવી ગઈ. તે હોત તો કહેતી, જો, નસીબ ક્યારેક અચાનક પલટી જાય છે. થોડા દિવસો પછી માલિકીને મને એક રૂમમાંથી બીજા રૂમમાં ફાઇલ લઈ જવાનું કહ્યું. મેં તે કામ સારી રીતે નિભાવ્યું. તેમણે કહ્યું, તું શીખવાવાળી છોકરી છે. મને તારી પાસેથી આશા છે. હું થોડીવાર શાંત રહી. પછી હિંમત કરીને કહેવા લાગી, માલિકીન, તમે મને આટલું બધું કેમ આપી રહ્યા છો? હું તો માત્ર એક નોકરાણીની દીકરી છું. તેમણે મારી સામે જોયું, જાણે એક ક્ષણ માટે વીતી ગયેલા સમયની કોઈ તસવીર તેમના મગજમાં આવી ગઈ હોય. પછી કહેવા લાગ્યા, ક્યારેક ક્યારેક વાતો સમયસર સમજાય છે. હાલ પૂરતું તો બસ તારું ધ્યાન રાખ. તે દિવસ પછીથી તેમણે મને ઘરના હિસાબ કિતાબમાં પણ સામેલ કરવાનું શરૂ કરી દીધું. નાના મોટા નિર્ણયોમાં મારી સલાહ લેવાતી. હું આશ્ચર્યચકિત હતી, પણ ખુશ પણ હતી. તે દિવસોમાં હું એક અજીબ ગૂંચવણમાંથી પસાર થવા લાગી હતી. સવારની ચા, બપોરની શાંતિ, સાંજની રોશની અને રાતની શાંતિ. જ્યોતિજી જાણે દરેક ક્ષણના માલિક હતા. તે ખૂબ ઓછું બોલતા, પણ જ્યારે વાત કરતા તો શબ્દો દિલમાં ઉતરી જતા. હું તેમની નજીક હતી, પણ છતાંય કેટલાક અંતર બાકી હતા. 1 મહિનાથી વધારે થઈ ગયો હતો, પણ તેમના વિશે વધારે કંઈ જાણી શકી નહોતી. ક્યારેક ક્યારેક એવું લાગતું કે તે કંઈક કહેવા માંગતા હોય, પણ પોતે જ અટકી જતા. તે જ્યારે બગીચામાં બેસતા, ત્યારે તેમની આંખો વારંવાર ક્યાંક દૂર જોઈ રહી હોય. હું સામે બેઠી હોઉં છું, પણ તેમની નજરો કદાચ વીતી ગયેલા સમયમાં ક્યાંક અટકી ગઈ હોય. એક દિવસ બપોરે તે પોતે મારા રૂમમાં આવ્યા. તેમના હાથમાં કેટલાક નવા કપડાં હતા. તેમણે કહ્યું, આ તારા માટે છે. કાલે હું કેટલાક મહેમાનોને બોલાવી રહી છું. તું પણ તેમની સાથે બેસજે. મેં આશ્ચર્યથી પૂછ્યું, હું મહેમાનો સાથે? તેમણે માથું હલાવ્યું અને કહ્યું, હા, તું આ ઘરનો ભાગ છે, અજાણી નથી. પછી થોડી જ ક્ષણો શાંત રહીને તેમણે કહ્યું, હું ઈચ્છું છું કે લોકો તને તે નજરથી જુએ, જે નજરથી હું જોઉં છું. મહેમાનો આવ્યા તો ખરેખર વાતાવરણ બદલાઈ ગયું હતું. 2 સ્ત્રીઓ, 1 પુરુષ અને 2 નાના બાળકો હતા. બધાએ મારી સાથે ખૂબ સારા સ્વભાવથી વાત કરી. માલિકીને મારો પરિચય કરાવતા ફક્ત એટલું કહ્યું કે આ નૈના છે, મારી સાથે રહે છે, મારી દીકરી જેવી છે. આ શબ્દો સાંભળીને એક સ્ત્રીએ કહ્યું, દીકરી તો ખૂબ સુંદર છે તમારી. માલિકીને હસીને મારી સામે જોયું, જાણે કોઈ માતા પોતાની દીકરી પર ગર્વ કરતી હોય. તે ક્ષણોમાં હું તે ભૂલી ગઈ હતી કે ક્યારેક હું એક નાના ગામમાં પથ્થરવાળી જમીન પર મારી મમ્મી સાથે બેસીને રોટલી ખાતી હતી. પણ કેટલાક સવાલો એવા હોય છે જે દરેક ખુશીની ક્ષણમાં મગજના ખૂણેથી ડોકિયા કરવા લાગે છે. તેમના ચહેરાની ઉદાસી, તેમની આંખોની ભીનાશ, તેમના રૂમમાં એકલતા. આટલો મોટો બંગલો, આટલું મોટું દિલ, પણ કોઈ બીજું નહોતું. એક દિવસ મેં હિંમત કરીને પૂછી જ લીધું. તે સોફા પર બેઠા હતા. અખબાર તેમના ખોળામાં હતું અને હું સામે બેસીને તેમના કપડામાં બટન ટાંકી રહી હતી. મેં નજર નીચે રાખીને કહ્યું, માલિકીન, તમારા ઘરમાં કોઈ બીજું રહેતું નથી. તે થોડી અટકી અને પછી અખબાર એક બાજુ મૂકી દીધું. આવી છે. તારી મમ્મીને મેં આ ઘરમાંથી કાઢી મૂકી, તને તારા પિતાની મિલકતથી અલગ કરી અને બધું પોતાના નામે કરી લીધું. તે સમયે મને લાગ્યું કે હું બધું સંભાળી લઈશ, પણ સમયે મારી આંખો ખોલી દીધી. જ્યારે તું આવી ત્યારે સમજાયું કે જેને મેં નબળી સમજી હતી તે જ મારા માટે સૌથી કિંમતી છે. હું જાણું છું કે તું બધું જાણી જઈશ અને કદાચ નફરત પણ કરીશ, પણ હું માત્ર એટલું ઈચ્છું છું કે તું મને માફ કરી દે. આ મેસેજ મારા હાથમાં હતો. હું ઘણીવાર સુધી શાંત બેસી રહી અને પછી ધીમેથી કહ્યું, અંકલ,
મેં તેમને ક્યારના માફ કરી દીધા હતા તે દિવસે જ્યારે તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને મને દીકરી કહી હતી. તેમના પતિએ એક ઊંડો શ્વાસ લીધો, જાણે વર્ષોનો ભાર તેમના ખભા પરથી ઉતરી ગયો હોય. તે સાંજે મેં પહેલી વાર તે કબાટ ખોલી જેને માલકીન હંમેશા બંધ રાખતી હતી. અંદર જૂના ફોટો અને કેટલાક દસ્તાવેજો હતા. ફોટોમાં તે મારા પિતા સાથે ઊભી હતી અને એક નાની બાળકી તેમના ખોળામાં હતી. ફોટોની પાછળ એક જ શબ્દ લખેલો હતો, નૈના. તે જ રાત્રે મારા શરીર પર રહેલા ફોલ્લાઓએ કંઈક અલગ વર્તન કર્યું. તે ન તો એલર્જી હતા કે ન બળતરા. સવારે મેં અરીસામાં જોયું તો મારા હાથ, ગરદન અને ચહેરો પણ સાફ થઈ ગયો હતો. ચોકીદાર આશ્ચર્યથી કહેવા લાગ્યો, માલકીન, તમે બિલકુલ પહેલા જેવા થઈ ગયા છો. મેં માત્ર હસીને કહ્યું, કારણ કે હવે હું જાણી ગઈ છું કે હું કોણ છું અને મારા બધા સવાલોના જવાબ મને મળી ગયા છે. ઘણા અઠવાડિયા વીતી ગયા. આ બંગલો હવે મારો હતો, પણ મેં તેને તેવો જ રાખ્યો જેવો માલકીન ઈચ્છતી હતી. તેમનો રૂમ એવો જ સજાવેલો રહેતો હતો, જાણે તે હમણાં જ આવશે. હું ત્યાં બેસીને તે જ પુસ્તકો વાંચતી જે તે વાંચતી હતી. વકીલ આવ્યો ત્યારે મેં તેને કહ્યું, આ મિલકતને આવી જ રહેવા દો. હું અહીં કોઈ સત્તા માટે નથી બેઠી. મારો અધિકાર પૂરો થઈ ગયો છે. ક્યારેક ક્યારેક માલકીનના બાળકો પણ આવતા. તેમની સાથે મેં ક્યારેય ફરિયાદ કરી નહોતી કે કોઈ દાવો કર્યો નહોતો. મેં તેમના માટે હંમેશા દરવાજા ખુલ્લા રાખ્યા, જેમ માલકીને મારા માટે રાખ્યા હતા. એક દિવસ બગીચામાં બેસીને મેં તેમની પસંદગીના માટીના કુંડામાં તેમના પ્રિય ફૂલો લગાવ્યા અને મનમાં તેમના માટે પ્રાર્થના કરવા લાગી, જેમણે મને છીનવીને ફરીથી બધું જ આપ્યું. મેં તેમને માફ કરી દીધા હતા, કારણ કે તે માત્ર માલકીન નહોતી, તે મારી ફોઈ પણ હતી. મને ખાતરી છે કે ઉપરવાળાએ પણ તેમને માફ કરી દીધા હશે. મારા ફોલ્લા, તે તો ક્યારના પૂરા થઈ ચૂક્યા હતા. કદાચ તે ફોલ્લા શરીર પર નહોતા, તે સવાલોના હતા જે જવાબ મળ્યા પછી જાતે જ મટી ગયા હતા. આ ઘરની શાંતિ અને આ મૌન હવે મારી ઓળખ છે, કારણ કે હું નૈના છું, આ જમીનની અસલી વારસદાર. અત્યાચાર ભલે ગમે તેટલો છુપાવવામાં આવે, પણ સચ્ચાઈ એક દિવસ સામે આવી જ જાય છે. માફીમાં તાકાત છે, જે હૃદયોને જોડે છે અને જખમોને ભરી દે છે. મેં મારી ફોઈને હંમેશા માટે માફ કરી દીધી અને આજે પણ હું તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. મિત્રો, આશા રાખું છું કે તમને આ વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.